નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરામાં જૈશે મોહમ્મદનું કનેક્શન સામે આવ્યું। પાલનપુર ભાગળથી તપાસ વડોદરા સુધી પહોંચી આજે। એટીએસે 13 શંકાસ્પદ આતંકીઓ ઝડપી પાડ્યા હતા। અહેમદ, ઇબ્રાહિમ એમ્બેસેડર ક્વાર્ટરમાં રોકાયા હતા અગાઉ। એટીએસે આરોપી સાથે સયાજીગંજમાં તપાસ કરી હતી। રેલવે સ્ટેશન નજીક ગુપ્ત બેઠક યોજાઈ હતી। સંગઠનમાં ભરતી, કટ્ટર વિચારધારા ફેલાવવાની ચર્ચા થઈ। સોશિયલ મીડિયા પર કટ્ટર સામગ્રી શેર કરતા મેનેજરે આતંકીઓને ઓળખતા ન હોવાનું જણાવ્યું સ્પષ્ટ। એટીએસ વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત। શું કહેશો કે ગતરોજ એટીએસ વાળા અહીંયા આવ્યા હતા, બે અહીંયા જે દેશના આતંકી છે તેની શંકાના આધારે અહીંયા આવ્યા હતા। આપણા હોટલમાં તે રોકાયેલા તેવી રીતની વાત છે, આપણું શું મૂળ? બરાબર, એવું કંઈ છે ને, અહીંથી કંઈ મળ્યું નથી। એવું બહુ 5-6 મહિના પહેલાં એક છોકરો અહીંયા જોબ કરતો હતો। એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી, 5-6 મહિના પહેલાંની વાત છે। એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસની ટીમ, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું। પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી। પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે। બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં। પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહ્યું। બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી। 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી। અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી। બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સગન કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને, આને કોઈ ઓળખતું નથી કે આને અમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતા। જે 5 મહિના પહેલાં જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું, મેરેજ થયા એટલે પછી જોબ પર નહીં આવતો, એને પહેલાં રિઝાઇન નાખી દીધી। બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલાં ખાલી મને ફોન કર્યો તો, મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો હતો, 5-10 મિનિટ કે વધારે। બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી। આપણી સાથે પૂછપરછ કરી, એમાં આપણે સહકાર આપ્યો તો આપણને કોઈ પૂછવામાં આવ્યું? બિલકુલ સહકાર આપ્યો, આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી। બસ એ 5 મહિના પહેલાં કોઈ છોકરો હશે, એ પહેલાં જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલાં મેરેજ થયા એટલે છોડી નાખ્યું। બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું, બસ। અને એને કબૂલ્યું કે મેં બાગળ ગામનો વતની હતો, એવું કંઈક માહિતી ખરી આપણી પાસે? એ સાહેબ ત્યાં બાગળ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ બાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે। આપ ક્યાંનો છો? હું બરોડાનો છું। શું નામ? સફવાનભાઈ। ઠીક છે।